આજે આપણે વધેલી રોટલીમાંથી નાના બાળકોને ભાવે એવો નાસ્તો બનાવીએ છીએ. તો આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. સાંજે ઘરે આવે ત્યારે ભૂખ્યા થયા હોય બાળકો, ત્યારે પણ રોટલી પડી હોય તો આનો ઉપયોગ કરી અને આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ, જેથી બાળકોનું પેટ પણ ભરાય, પૌષ્ટિક તત્વો પણ બાળકોને બધા મળી રહે આ નાસ્તામાંથી, અને એમને કંઈક અલગ લાગે કે આ કંઈક નવી વેરાયટી જેવું છે. તો આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આમાં થોડુંક તેલ નાખીશું. થોડુંક જ નાખવાનું છે, બહુ નથી નાખવાનું. તેલ નાખ્યા પછી એમાં આ ઝીણી સમારેલી ડુંગળી છે એની સ્લાઈસ નાખીશું. ત્યારબાદ એમાં કેપ્સિકમ મરચાં એડ કરીશું. પછી એને તેલમાં સાંતળી લઈશું. આમાં ઘણી વખત તેલની જગ્યાએ બટર નાખીએ તો પણ સરસ લાગે છે. નાના બાળકોને બટર ભાવતું હોય છે તો આપણે આમાં બટરનો પણ ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. અત્યારે બટર અવેલેબલ નથી એટલે મેં ઓઇલનો ઉપયોગ કર્યો છે. આ રીતે એને સાંતળવાનું છે. આ સાંતળીએ એમાં આપણે આ મેગીનો મસાલો નાખવાનો છે. નૂડલ્સ જે આવે છે એનો મસાલો નાખવાનો એ નાખી સાંતળવાનું છે. થોડીક ડુંગળી બ્રાઉન કલર જેવી થાય ત્યાંથી આપણે એને સાંતળવાની છે. બહુ એને ચડવા દેવાની નથી. આ થાય પછી એમાં આજે રોટલીના આપણે રોલ્સ કર્યા છે, આવા ફિંગર્સ પાતળી પાતળી મેગી સ્ટાઈલ, એને આપણે એમાં એડ કરીશું. પછી આને આપણે ધીમા તાપે ગેસ ધીમો રાખીને હલાવવાનું છે. મીઠું સહેજ સ્વાદ અનુસાર એક સ્લાઇડ મીઠું એડ કરવાનું છે, બહુ નથી નાખવાનું, કારણ કે મેગી મસાલામાં ઓલરેડી મીઠું હોય જ છે. આ રીતે આપણે હલાવ્યા બાદ એમાં આપણે આ સ્પાઇસ એન્ડ સ્વીટ સોસ આવે છે જે એ થોડોક એડ કરીશું. એડ કર્યા બાદ આપણે એને હલાવી દઈશું. આ આપણો મસ્ત ચટપટો નાસ્તો મેગી સ્ટાઈલ તૈયાર છે. દેખાવમાં પણ સુંદર લાગે છે.